નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે તે ભાગ 1ની અંદર ધોરણ 4નો જે ગણિત વિષય આપણને આપેલો છે, ધોરણ 4ના ગણિત વિષયના પ્રકરણ નંબર 1 ઈંટોની ઇમારતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 1ની અંદર ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી વગેરે જેવા વિષયો આપણને આપેલા છે। બધા જ વિષયની અંદર આપવામાં આવેલા તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને સોલ્યુશનની PDF જે છે તે તમને આપણી આ ચેનલ ઉપર મળી જશે। તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 1 ઈંટોની ઇમારત। અહીંયા તમે સર્વપ્રથમ જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ છે, ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા છે અને પૂર્વજ્ઞાન આપેલું છે। અને અહીંયા કહ્યું છે કે મનગમતા રંગપૂરી પેટર્ન ઉપસાવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલીક ચિત્ર આપવામાં આવેલા હતા। ચિત્રની અંદર આપણે મનગમતા રંગો પૂરીને પેટર્ન ઉપસાવવાની છે। તો મેં અહીંયા જે રંગો પૂરેલા છે આ પ્રમાણેના રંગો તમે પૂરી અને આ પેટર્ન જે છે તે બનાવી શકો। ખાસ યાદ રાખી લેજો આપણે કયા કયા રંગો પૂરેલા છે, બરાબર। આ પ્રમાણે પેટર્ન ઉપસાવશો, ખૂબ સરસ દેખાશે। ત્યાર પછી બીજું, નીચે આપેલા ચિત્ર જેવી પેટર્ન તમે ક્યાં જોયેલી છે? ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેની કમાન આકારની જે છે તે મોટાભાગે આ તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરની અંદર આપણને જોવા મળે છે, બરાબર। તો મંદિર છે, શાળા છે, વિદ્યાલય છે, દવાખાનું છે, મસ્જિદ છે અને હોટલની અંદર આપણને આવી પેટર્ન જોવા મળે છે। આપણે ચિત્ર પણ અહીંયા દર્શાવેલું છે, જેથી કરીને તમે ખૂબ સરળતાથી સમજી શકો। ચાલો, ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ પ્રમાણેની જે પેટર્ન છે એ તમને મોટાભાગે ક્યાં જોવા મળતી હોય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચિત્ર દર્શાવ્યું છે। તો બારીના ઝરૂખા, ઘરની છત, કૂવા અને વાવ વગેરેની અંદર આપણને આ પ્રમાણેની જે પેટર્ન હોય છે તે જોવા મળે છે। ચાલો, ત્યાર પછી આપણે આગળની પેટર્ન જોઈએ। તો આ પ્રમાણે જાળી આકારની જે પેટર્ન છે તે અહીંયા તમે જોઈ શકો છો ખાટલાની અંદર આપણને વધારે જોવા મળતી હોય। તો ખાટલાની પાંગત છે, સાડીનો પાલવ છે, બારીની જાળી અને રંગોળીની ભાતની અંદર આપણને જોવા મળે છે। તો તમે આ પ્રમાણે ચિત્ર દોરી શકો છો। ચિત્ર પણ આપણે દોરી શકો એ પ્રમાણેના જ અહીંયા લીધેલા છે અને અહીંયા કયા કયા જગ્યાએ તમને જોવા મળે છે એ પણ આપણે દર્શાવેલું છે। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ PDF મેળવી લેવી, તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ઈંટની પેટર્ન જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા તમે જોઈ શકો છો A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, ત્યાર પછી આગળ જોઈએ તો Q, R વગેરે તમને અહીંયા ઈંટની પેટર્નો આપવામાં આવેલી છે। આ પેટર્નને ધ્યાનપૂર્વક જોયા પછી નીચે કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે। એમાં પહેલો સવાલ, કઈ કઈ પેટર્નમાં ચોરસ બને છે? તો જુઓ, પેટર્ન A, E, K, N, O, Q અને Rની અંદર ચોરસ બને છે। ત્યાર પછી કઈ કઈ પેટર્નમાં લંબચોરસ બને છે? તો A, B, C, D, F, G, H, I, J, K, L, M, N, O અને P આટલી પેટર્નમાં લંબચોરસ બને છે। ત્યાર પછી ત્રીજો સવાલ, કઈ કઈ પેટર્નમાં ત્રિકોણ આકાર જોવા મળે છે? તો A, E, F, H, J, Q અને R આટલી પેટર્નમાં આપણને ત્રિકોણ આકાર જોવા મળે છે। ત્યાર પછી ચોથો સવાલ, કઈ પેટર્નમાં વર્તુળાકાર ભાગ દેખાય છે? તો માત્ર એક જ પેટર્ન એવી છે P કે જેની અંદર આપણને વર્તુળાકાર ભાગ દેખાય છે। પાંચમો સવાલ, કઈ બે પેટર્ન સરખી દેખાય છે? તો જો C અને I, G અને M, K અને N તથા Q અને R આટલી પેટર્નો જે છે તે એકબીજા સાથે મળતી આવતી હોય તેવી લાગે છે। ત્યાર પછી ચોથું, અહીં તેલના ખાલી ડબ્બાનું એક ચિત્ર આપેલું છે। ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, ડબ્બાને કુલ કેટલી બાજુઓ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ડબ્બાને કુલ 6 જેટલી બાજુઓ છે। બીજું, ડબ્બાને કુલ કેટલી ચોરસ બાજુઓ છે? તો જો ચોરસ બાજુઓ ઉપર અને ઉપરની સાઈડ એટલે નીચેની સાઈડ 2 જ હોય છે, એટલે અહીંયા લખીશું 2। ડબ્બાને કુલ કેટલી લંબચોરસ બાજુઓ હોય છે? તો આ 1, 2 આપણને દેખાય છે અને 2 બાજુઓ પાછળની સાઈડ નથી દેખાતી, એ 4। તો ડબ્બાને કુલ લંબચોરસ બાજુઓ 4 હોય છે અને ડબ્બાને કુલ કેટલી કિનારી એટલે કે ધાર હોય છે? તો જો આ 1, આ 2, આ 3, એક પાછળની સાઈડ 4 એટલે કે ઊભી 4। ત્યાર પછી ઉપરની તરફ 4 આડી અને નીચેની તરફ 4 આડી એટલે કે કુલ 12 જેટલી કિનારી હોય છે। ત્યાર પછી પાંચમો સવાલ,
અહીં રમવાના પાસાનો આકાર દોરી અને બતાવેલ છે તે પ્રમાણે તેલના ડબ્બાનો આકાર તબક્કાવાર 4 આકૃતિમાં પૂર્ણ કરો. તો જો રમવાના પાસાનો જે આકાર છે એવી રીતે આપણે તેલનો ડબ્બો લંબચોરસ હોય છે, તો લંબચોરસ આકાર આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. પહેલી આકૃતિમાં કંઈક આ પ્રમાણે, ત્યાર પછી બીજી આકૃતિમાં આ રીતે, ત્રીજી આકૃતિમાં આ રીતે દોરીશું અને ચોથી આકૃતિમાં આપણે પાછળનો ભાગ દર્શાવીશું. તો આ રીતે આપણે લંબચોરસ તેલનો ડબ્બો જે છે તેની આકૃતિ કરી શકીએ. ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નમાં એવું કહ્યું છે કે ઈંટ આકારના કોઈ પણ 2 ચિત્ર દોરી તેમાં મનગમતો રંગ પૂરો. ઈંટ આકારનો, તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઈંટ આકારની બસ દોરેલી છે અને એમાં આપણે બ્લુ કલરનો રંગ પૂર્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઈંટ આકારનું આપણે ડસ્ટર દોરેલું છે. તો તમે પણ મિત્રો આસાનીથી દોરી શકો ને એવા ચિત્ર આપણે અહીંયા મૂકેલા છે, જેથી કરીને તમે ખૂબ આરામથી અને સરળતાથી દોરી શકો. તો આ ઈંટ આકારના બંને ચિત્રો છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. ઈંટો બનાવવાની પ્રક્રિયાના ચિત્ર જોઈ અને તેમને યોગ્ય ક્રમ આપો. હવે જો આ જે ચિત્ર છે ને એ 5 નંબરનું ચિત્ર આવશે. એ ચિત્ર જે છે તે 5 નંબરનું આવશે કે અને આની અંદર શું કાર્ય થઈ રહ્યું છે, તો કે ઈંટોને સૂકવવાની પ્રક્રિયા થઈ રહી છે. ત્યાર પછી ચિત્ર નંબર બી જે છે અહીંયા તમે જોઈ શકો છો. આ ચિત્ર નંબર બી જે છે તે ઈંટને ભઠ્ઠીમાં ગરમ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. ત્યાર પછી છે સી નંબરનું જે ચિત્ર છે એ 8 નંબર ઉપર આવશે. ઈંટને માર્કેટ સુધી પહોંચાડવાની ક્રિયા આ ચિત્રની અંદર થઈ રહી છે. ત્યાર પછી ચિત્ર નંબર ડી જે છે તે 1 નંબરનું છે. ખોદકામ દ્વારા માટી મેળવવાની ક્રિયા અહીંયા થઈ રહી છે. ઈંટ બનાવવા માટે જે માટીની જરૂર પડે તે માટી અહીંયાથી મેળવાઈ રહી છે. ત્યાર પછી ઈ નંબરનું જે ચિત્ર છે તે 3 નંબર ઉપર આવશે. અહીંયા કયું કાર્ય થઈ રહ્યું છે, તો કે લંબચોરસ આકારના બીબામાં માટીને ભરવામાં આવી રહી છે. ત્યાર પછી એફ નંબરનું જે ચિત્ર છે એ 7 નંબર ઉપર આવશે. એમાં ઈંટોને યોગ્ય રીતે ગોઠવી અને તેને ઠંડી પાડવામાં આવી રહી છે. ચાલો, ત્યાર પછી આપણે જી નંબરનું જે ચિત્ર છે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બીબાને ઉઠાવી લઈ અને કાચી ઈંટ તેની અંદરથી તૈયાર કરવામાં આવી રહી છે. અને એચ નંબરનું જે ચિત્ર છે એ 2 નંબર ઉપર આવશે, જે માટીમાં પાણી ભેળવી અને તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવવામાં આવી રહ્યું છે. તો આ રીતે આપણે ઈંટ બનાવવાની જે પ્રક્રિયા છે એને એક પછી એક તબક્કાઓની અંદર વહેંચી શકીએ. ચાલો, ત્યાર પછી છે 8મો સવાલ. હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે રામજીભાઈ અને સૌજીભાઈ એક મકાનના બાંધકામ માટે ઈંટો લઈ જવાના છે. રામજીભાઈ તેની ઊંટલારીમાં એક ફેરામાં 975 ઈંટ લઈ જાય છે, જ્યારે સૌજીભાઈ જે છે તે તેમની ઊંટલારીમાં 867 ઈંટો લઈ જાય છે. તો રામજીભાઈ દિવસના 4 ફેરા અને સૌજીભાઈ દિવસના 5 ફેરા મારે છે અને ઈંટવાડાની અંદર કુલ 9500 ઈંટો છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ચિત્ર પણ આપણને આપેલું છે. ઊંટગાડીની અંદર તમે જોઈ શકો છો કે ઈંટની હેરફેર થઈ રહી છે. ચાલો, તો એમાં જોઈએ આપણે પહેલો સવાલ. રામજીભાઈની ઊંટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય? હવે રામજીભાઈ એક દિવસમાં કુલ 4 ફેરા મારે છે અને એક ફેરામાં 975 ઈંટો લઈ જઈ શકે છે. તો 4 ગુણ્યા 975 એટલે કે એક દિવસની અંદર એક દિવસમાં તે કુલ 3900 ઈંટો જે છે તે લઈ જઈ શકશે. ત્યાર પછી બીજો સવાલ. સૌજીભાઈની ઊંટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય? તો સૌજીભાઈ એક દિવસમાં 5 ફેરા મારે છે અને એક ફેરામાં 867 ઈંટો તે લઈ જઈ શકે છે. તો 5 ગુણ્યા 867 એટલે કે 4335 ઈંટો તે લઈ જશે. ત્યાર પછી ત્રીજો સવાલ. બંને ઊંટલારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય? તો આપણે બંનેનો સરવાળો કરવો પડે. એટલે કે રામજીભાઈની ઈંટો 3900, સૌજીભાઈની ઈંટો 4335 અને બંનેનો સરવાળો એટલે 8235 ઈંટો. ચોથો સવાલ. દિવસના અંતે ઈંટવાડામાં કુલ કેટલી ઈંટો વધે છે? તો કુલ ઈંટો છે 9500 ને એમાંથી 8235 ઈંટો આપણે બાદ કરી નાખીએ તો 1265 જેટલી ઈંટો વધે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. અહીંયા આપણને એવું કહ્યું છે કે બચુભાઈ એક ફેક્ટરીનો વરંડો બનાવવા માટે પોતાની ઘોડાગાડીમાં 2 દિવસ 9000 ઈંટો લઈ જાય છે. 2 દિવસમાં એનો કુલ 9 ફેરા કરે છે. પ્રથમ દિવસે 5 ફેરા કરે છે, બીજા દિવસે 4 ફેરા કરે છે. પ્રત્યેક ફેરા દીઠ તેઓ 500 રૂપિયા ભાડું લે છે. તો ઈંટવાડામાં કુલ 10,000 ઈંટો છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો, અહીંયા તમે જોઈ શકો છો ઘોડાગાડી દ્વારા ઈંટ લઈ જવામાં આવી રહી છે અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. એમાં પહેલો સવાલ. બચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જઈ શકશે? હવે તમે જોઈ શકો છો કે કુલ ઈંટો 9000 છે અને કુલ 9 ફેરા મારે છે. તો 9000 ભાગ્યા 9 કરીએ તો આપણને ખબર પડશે કે પ્રત્યેક ફેરામાં કુલ 1000 ઈંટો લઈ જઈ શકશે. બીજો સવાલ. ઘોડાગાડી પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે? હવે એક ફેરામાં તમે જોઈ શકો છો કે 1000 ઈંટો જાય છે ને એવી ઘોડાગાડી એક ફેરાની અંદર આવી ઘોડાગાડી જે છે તે એક દિવસમાં 5 ફેરા મારે છે. તો 5 ગુણ્યા 1000 એટલે કે 5000 જેટલી ઈંટો જતી હશે. ત્રીજો સવાલ. ઘોડાગાડી બીજા દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે? તો બીજા દિવસે તે 4 ફેરા મારે છે અને 1000 જેટલી ઈંટો એક ફેરામાં જાય છે. તો 4 ગુણ્યા 1000 કરવા પડશે એટલે જવાબ આવશે 4000 ઈંટો. તો ઘોડાગાડી બીજા દિવસે 4000 જેટલી ઈંટો લઈ જઈ શકે.
ચોથું, બચુભાઈને પ્રથમ દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે? તો બચુભાઈ પહેલા દિવસે 5 ફેરા મારે છે અને એક ફેરાના 500 રૂપિયા છે, તો 5 ગુણ્યા 500 એટલે કે 2500 રૂપિયા મળ્યા હશે. ત્યાર પછી પાંચમો સવાલ, બચુભાઈને બીજા દિવસે ઈંટો લઈ જવાના કેટલા રૂપિયા મળતા હશે? તો બીજા દિવસે તે 4 ફેરા મારે છે, એક ફેરાનો ભાવ 500 રૂપિયા છે, એટલે 500 ગુણ્યા 4 એટલે કે 2000 રૂપિયા મળ્યા હશે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, બચુભાઈને 2 દિવસના ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળે? જો તો બંને દિવસનો આપણે સરવાળો કરવો પડે, 2500 રૂપિયા પ્લસ 2000 રૂપિયા એટલે ટોટલ 4500 રૂપિયા. ત્યાર પછી સાતમો સવાલ, 2 દિવસના અંતે ઈંટવાડામાં કુલ કેટલી ઈંટો બાકી વધી હશે? કુલ 10,000 ઈંટો હતી, એમાંથી 9,000 ઈંટો લઈ લીધી, તો 10,000 માઇનસ 9,000 એટલે જવાબ આવશે 1,000, તો કુલ 1,000 ઈંટો બાકી વધી હશે. ત્યાર પછી આપણે જોઈએ 10મો સવાલ, પંકજભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં 2,500 ઈંટો લઈ જાય છે. પ્રત્યેક ફેરામાં 1,450 રૂપિયા લે છે, તો ઈંટવાડામાં કુલ 10,000 ઈંટો છે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમે જોઈ શકો છો કે હવે ઈંટો જે છે તે ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે. તો પહેલો સવાલ, પંકજભાઈ ટ્રેક્ટરના 2 ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જાય? એક ફેરામાં 2500 ઈંટ, તો એવા 2 ફેરા કરે છે એટલે 2500 ગુણ્યા 2 તો કુલ 5,000 ઈંટો લઈ જઈ શકે. બીજું, પંકજભાઈ ટ્રેક્ટરના 3 ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જઈ શકે? તો 2500 ગુણ્યા 3 કરવા પડશે એટલે 7,500 ઈંટો લઈ જઈ શકે. ત્રીજું, 10,000 ઈંટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા કરવા પડે? તો 10,000 ભાગ્યા આપણે 2,500 કરવા પડશે, કારણ કે એક ફેરામાં 2,500 ઈંટ જાય છે, તો 10,000 ભાગ્યા 2,500 એટલે જવાબ આવશે 4 ફેરા કરવા પડશે. ચોથું, ટ્રેક્ટરના 2 ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે? હવે એક ફેરો કરે તો 1,450 રૂપિયા મળે છે, એવા 2 ફેરા કરે છે તો 2 ગુણ્યા 1,450 કરવા પડશે એટલે 2,900 રૂપિયા મળશે. પાંચમો સવાલ, ટ્રેક્ટરના 4 ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે? તો 1,450 ગુણ્યા 4 એટલે કે જવાબ આવશે 5,800 રૂપિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબર પૈકી યોગ્ય નિશાની મૂકો. જો અહીંયા 2,347 છે અને અહીંયા 2,349 છે, તો 2,349 મોટા છે એટલે અહીંયા નિશાની લેસ ધેનની આવશે. ત્યાર પછી 5,620 અને 5,602 માં 5,620 મોટા છે એટલે અહીંયા નિશાની આપણે ગ્રેટર ધેનની મૂકીશું. ત્યાર પછી 3,299, 3,299 બંને જગ્યાએ એક સરખી રકમ છે તો બરાબરની નિશાની. 1,397 અને 1,937, એમાં 1,937 મોટા છે એટલે અહીંયા આપણે લેસ ધેનની નિશાની મૂકીશું. ત્યાર પછી છે 5,004 અને અહીંયા 5,040, તો એમાં 5,040 મોટા છે એટલે આપણે અહીંયા નિશાની લેસ ધેનની મૂકીશું. 1,156 છે અને અહીંયા 1,056 છે, તો 1,156 મોટા છે એટલે નિશાની આપણે અહીંયા ગ્રેટર ધેનની મૂકીશું. 7,856 અને અહીંયા પણ 7,856 બંને બાજુ સરખી રકમ છે તો બરાબરની નિશાની મૂકીશું. 9,045 અને 9,845, તો 9,845 મોટા છે એટલે અહીંયા આપણે લેસ ધેનની નિશાની મૂકીશું. ત્યાર પછી 9,998 અને 9,999, તો અહીંયા 9,999 મોટા છે એટલે આપણે લેસ ધેનની નિશાની મૂકીશું. 8,579 અને 8,569, ચાલો તો 79 મોટા છે તો અહીંયા આપણે નિશાની જે છે તે ગ્રેટર ધેનની મૂકીશું. ત્યાર પછી 1,000 અને 10,000, તો 10,000 મોટા છે તો આપણે નિશાની લેસ ધેનની મૂકીશું. 1,331 અને 3,131, તો 3,131 મોટા છે એટલે નિશાની આપણે અહીંયા લેસ ધેનની મૂકીશું. ચાલો ત્યાર પછી 12મો સવાલ, ખાલી ખાનામાં આગળની સંખ્યા લખો. હવે જો અહીંયા 8,070 આપ્યા છે તો એની આગળની સંખ્યા આવશે 8,069. ત્યાર પછી અહીંયા 5,367 આપ્યા છે તો એની આગળની સંખ્યા આવશે 5,366. ત્યાર પછી 7,974 આપ્યા છે એની આગળની સંખ્યા આવશે 7,973. ત્યાર પછી અહીંયા 3,037 આપ્યા છે એની આગળની સંખ્યા આવશે 3,036. અહીંયા 6,000 આપ્યા છે એની આગળની સંખ્યા આવશે 5,999. ત્યાર પછી અહીંયા 10,000 આપ્યા છે એની આગળની સંખ્યા આવશે 9,999. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 13, ખાલી ખાનામાં વચ્ચેની સંખ્યા લખો. તો જો 6,999 અને 7,001ની વચ્ચે આવશે 7,000, 8,998 અને 9,000ની વચ્ચે આવશે 8,999, 2,959 અને 2,961ની વચ્ચે આવશે 2,960, 2,728 અને 2,730ની વચ્ચે આવશે 2,729, 6,500 અને 6,502ની વચ્ચે આવશે 6,501, 5,872 અને 5,874ની વચ્ચે આવશે 5,873, 4,449 અને 4,451ની વચ્ચે આવશે 4,450, 3,568 અને 3,570ની વચ્ચે આવશે 3,569. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14, ખાલી ખાનામાં પાછળની સંખ્યા લખો. 4,100 એની પછી આવે તો કે 4,101. ત્યાર પછી છે અહીંયા 7,319, તો એની પછી આવશે 7,320, 8,989 તો એની પછી આવશે 8,990,
2000ની પછી આવશે 2001, 3458ની પછી આવશે 3459, 6990ની પછી આવશે 6991, 1370ની પછી આવશે 1371, અહીંયા 9199ની પછી આવશે 9200 અને 5409ની પછી આવશે 5410 અને 9797ની પછી આવશે 9798. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો જો અહીંયા 2, 3, 4 અને 9 આપ્યા છે અને શબ્દમાં આપણે લખી શકીએ 2349. 5072 આપ્યા છે તેને લખી શકીએ 5072. 1, 4, 5 અને 8 આપ્યા છે તો અહીંયા લખી શકીએ 1458. 7, 9, 9, 8 આપ્યા છે તો અહીંયા લખી શકીએ 7998. અહીંયા 10,000 આપ્યા છે તો એને લખી શકીએ 10,000. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. નીચેની સંખ્યાઓને અંકમાં લખો. તો જો 2459 તો 2, 4, 5 અને 9. 8026 તો 8026. 4632 તો 4632. 6069 તો 6069. 9548 તો 954 અને 8. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો. 8594 એમાં 9ની નીચે લીટી છે તો એની સ્થાન કિંમત 90. 0ની નીચે લીટી છે અહીંયા 5006માં તો 0ની સ્થાન કિંમત 0. 3457માં 3ની નીચે લીટી છે તો અહીંયા એની સ્થાન કિંમત થશે 3000. 6239માં 2ની નીચે લીટી છે તો સ્થાન કિંમત થશે 200. 7925માં 5ની નીચે લીટી છે તો એની સ્થાન કિંમત થશે 5. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18. 3, 4, 9, 8, 0થી બનતી 5 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો. સૌથી મોટી સંખ્યા 98430. સૌથી મોટી સંખ્યા એટલે કે સૌથી મોટી સંખ્યા અને 98430. સૌથી નાની સંખ્યા અહીંયા મોટી લખાઈ ગયું છે ભૂલથી પણ નાની આવશે. સૌથી નાની સંખ્યા બનશે 3489. હવે બંનેનો આપણે તફાવત લઈએ તો 98430 માઇનસ સૌથી નાની સંખ્યા 3489 તો બંનેનો તફાવત થશે 94941. ચાલો ત્યાર પછી 19મો દાખલો. એક પુસ્તક 1 થી 80 સુધી પાન નંબર લખેલા છે તેમાં કુલ કેટલા પાના નંબર ઉપર 0 હશે? તો જો કુલ 8 પાના ઉપર 0 હશે. કયા કયા? 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. ત્યાર પછી છે 20મો સવાલ. એક વિદ્યાર્થી દુકાનમાંથી 600 રૂપિયાની બેગ, 480 રૂપિયાની નોટબુક તથા 387 રૂપિયાની ચોપડીઓ ખરીદે છે. તેની કુલ કિંમતમાં 100ના સ્થાનની અંક કિંમત કેટલી થાય? તો 600 + 480 + 387 ત્રણેયનો આપણે ટોટલ કરવો પડશે તો જવાબ આવશે 1467. તો 1467માં 100ના અંકની સ્થાન કિંમત 400 રૂપિયા થશે. 100ના અંકમાં 4 છે એટલે 4ની સ્થાન કિંમત 400 રૂપિયા થશે. ત્યાર પછી છે દાખલા નંબર 21. 5 અંકની સૌથી નાની સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત. તો 5 અંકની સૌથી નાની સંખ્યા આપણે જોઈએ. 5 અંકની સૌથી નાની સંખ્યા તો 10,000 અને 4 અંકની સૌથી મોટી સંખ્યા તો 9999. હવે એ બંનેનો તફાવત તો 10,000 - 9999 એટલે કે 1. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 22. અહીંયા છે 54,391માં 4 અને 3ની સ્થાન કિંમતનો તફાવત શોધો. હવે 54,391માં 4ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 4000ના સ્થાન ઉપર છે એટલે 4ની સ્થાન કિંમત 4000. ત્યાર પછી 54,391માં 3ની સ્થાન કિંમત તો 300ના સ્થાન ઉપર છે એટલે કે 300. હવે એનો તફાવત તો 4000માંથી 300 આપણે બાદ કરીએ તો જવાબ આપણો થઈ જશે 3700. ત્યાર પછી છે દાખલા નંબર 23. A, B, C, D એ 5 અંકની 4 સંખ્યાઓ છે. દરેક સંખ્યામાં 9 એક અંક છે જે એક જ વખત ઉપયોગમાં લેવાનો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ C, 9. કારણ કે સૌથી મોટી સંખ્યા જે છે એ અહીંયા તમે જોઈ શકો છો એકમ, દશક, 100, 1000 ને 10,000ના અંકમાં હોય તો એ સૌથી મોટી સંખ્યા થાય. તો જવાબ આવશે વિકલ્પ C. ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને અહીંયા લખવાના છે. એમાં પહેલો સવાલ. એક ઈંટને ખાલી જગ્યા કિનારી હોય તો જવાબ આવશે વિકલ્પ B એટલે કે 12 કિનારીઓ હોય છે. ત્યાર પછી બીજું, ઈંટનો આકાર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે B લંબઘન. ઈંટનો આકાર લંબઘન હોય છે. ત્રીજું, આપેલી સ્વઅધ્યયન પોથીને ચોરસ સપાટીઓ કેટલી છે? તો જવાબ આવશે વિકલ્પ D 0. આ જે સ્વઅધ્યયન પોથી છે ગણિત વિષયની એમાં એક પણ ચોરસ સપાટી નથી. ચોથું, નીચેના પૈકી કયો આકાર ઈંટની સપાટી જેવો છે? તો જવાબ આવશે વિકલ્પ A. આ A જે છે તે ઈંટની સપાટી જેવો છે. ત્યાર પછી પાંચમું, ઈંટને કુલ કેટલી સપાટીઓ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ C 2. ત્યાર પછી છઠ્ઠું, જો 1000 ઈંટોની કિંમત 4000 રૂપિયા હોય તો 2000 ઈંટોની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ B 8000 રૂપિયા. સાતમું, જો 5000 ઈંટોની કિંમત 25,000 રૂપિયા હોય તો 1000 ઈંટોની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ A 5000 રૂપિયા.
ત્યાર પછી 8મું, જો 500 ઈંટોની કિંમત 1500 રૂપિયા હોય તો 1000 ઈંટોની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ ડી 3000 રૂપિયા. ત્યાર પછી 9મું, જો 2000 ઈંટોની કિંમત 8000 રૂપિયા હોય તો 1000 ઈંટોની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ બી 4000 રૂપિયા. 10મો સવાલ, 5934માં 9ની સ્થાન કિંમત, તો 9 જે છે તે 100ના સ્થાન ઉપર છે એટલે 9ની સ્થાન કિંમત થશે વિકલ્પ ડી 900. મિત્રો, અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તેને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પ્રકરણના એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીઓના બધા જ પ્રકરણના, બધા જ પાઠના, બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.